નિષ્કુળાનંદ સ્વામીએ લખવાની શરૂઆત કરી તેમની પ્રથમ કૃતિ યમદંડ છે. આ ગ્રંથમાં પાપી જીવને મૃત્યુ પછી મળતી સજા, યમલોક, ચિત્રગુપ્તનો હિસાબ અને ધર્મરાજનો ન્યાય ખૂબ જ વિગતે વર્ણવાયો છે. યમદંડનો મુખ્ય ઉદ્દેશ માણસને સદાચાર તરફ પ્રેરિત કરવો અને પાપથી દૂર રહેવાની પ્રેરણા આપવાનો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન નિષ્કુલાનંદ સ્વામી પાસે યમદંડ ગ્રંથ લખાવે છે અને તેનું ચિત્રો કરાવે છે, જેથી અનેક જીવ પાપમય કર્મ કરતા અટકે અને ભગવાનના દ્રઢ આશ્રિત થઈને અક્ષરધામને પામે. સંસારરૂપી વૃક્ષ છે તેના પર બેઠેલા મધમાંથી પંચવિષરૂપી ટીપાને જીવ ગ્રહણ કરે છે. દિવસ અને રાતરૂપી ઉંદર તેને વૃક્ષને કોતરી ખાય છે. નીચે કાળરૂપી કૂવો છે જે નરક સમાન છે. જે શ્રીજી મહારાજના પંચવર્તમાન ધારણ કરી હરિભક્ત થાય છે તેને ભગવાન પોતે તેડવા આવે છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખવાની શરૂઆત કરી તેમની પ્રથમ કૃતિ યમદંડ છે. આ ગ્રંથમાં પાપી જીવને મૃત્યુ પછી મળતી સજા, યમલોક, ચિત્રગુપ્તનો હિસાબ અને ધર્મરાજનો ન્યાય ખૂબ જ વિગતે વર્ણવાયો છે. યમદંડનો મુખ્ય ઉદ્દેશ માણસને સદાચાર તરફ પ્રેરિત કરવો અને પાપથી દૂર રહેવાની પ્રેરણા આપવાનો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન નિષ્કુલાનંદ સ્વામી પાસે યમદંડ ગ્રંથ લખાવે છે અને તેનું ચિત્રો કરાવે છે, જેથી અનેક જીવ પાપમય કર્મ કરતા અટકે અને ભગવાનના દ્રઢ આશ્રિત થઈને અક્ષરધામને પામે. સંસારરૂપી વૃક્ષ છે તેના પર બેઠેલા મધમાંથી પંચવિષરૂપી ટીપાને જીવ ગ્રહણ કરે છે. દિવસ અને રાતરૂપી ઉંદર તેને વૃક્ષને કોતરી ખાય છે. નીચે કાળરૂપી કૂવો છે જે નરક સમાન છે. જે શ્રીજી મહારાજના પંચવર્તમાન ધારણ કરી હરિભક્ત થાય છે તેને ભગવાન પોતે તેડવા આવે છે. પાપી જીવને યમદૂત યમલોકમાં લઈ જઈ ધર્મરાજના દરબારમાં હાજર કરે છે. ચિત્રગુપ્ત, વિચિત્રા અને ચિત્રલેખાએ તેના પાપ પુણ્યની નોંધ કરી રાખી હોય છે તે ચિત્રગુપ્ત ધર્મરાજની સમક્ષ કહી સંભળાવે છે. ધર્મરાજ તેનો ન્યાય કરી યોગ્ય સજા કરી યમદૂતોને હવાલે કરે છે. યાંડ્યુટો પ્રભુથી વિમુખ જીવૈન જોર કરી મારી છે એટલે જીવ દુઃખથી પોકાર કરે છે અને યમનો ભયંકર વેશ જોઈને જીવ કાંપી જાય છે. યમ તેના ડે મથી જીવને ચૂંટા પાડી યામપુરાઈમાં લઈ જાય છે. તીખા, ઉગ્ર અને નિર્દય સ્વભાવવાળા જે જીવ જીવતા પશુપક્ષી વગેરેને રાંધીને ખાય છે તેમને યાંડ્યુટો કુંભીપાક નરકના કુંડમાં ગરમ ઉકળતા તેલમાં પકાવીને ખાય છે. જે શ્રી સ્વામિનારાયણ કેવળ પોતાના જ દેહનું પોષણ કરનાર સ્વાર્થી જીવને મહારોર્વ નરકમાં નાખવામાં આવે છે. અહીં તેને સાપ, વીંછી, કાનખજૂરા કરડી ખાય છે, કાગડો ચાંચ મારે છે, યમદૂત તેને મુખુદલ, ફરસી, ભાલા અને હથોડાથી મારે છે. પોતાનું તેમજ પોતાના કુટુંબીઓનું પોષણ કરવા જે જીવ બીજાનો દ્રોહ કરે છે તે જીવને યમદૂતો રોર્વ નરકમાં ઊંધે માથે નાખે છે અને તેને પીડે છે તેથી તે ખૂબ રુદાન કરે છે. બ્રાહ્મણ, વેદ, ગુરુ અને પિતાનો દ્રોહ કરનાર જીવને યમદૂતો કાલસૂત્ર નરકમાં નાખે છે. માથા ઉપર બારે સૂર્ય તપતા હોય છે અને નીચે અગ્નિની જ્વાળાઓમાં જીવને શરીરે જેટલા રોમ તેટલા 1000 વર્ષ બળવું પડે છે. જે શ્રી સ્વામિનારાયણ જેઓ બાણ અને કટારીથી અનેક જીવોને નિરાદાયાપની માર્યા હોય તેમને મર્યા પછી યમદૂતો બાણ, ભાલા તથા કટારીથી ચીરી બહુ દુઃખ આપે છે. લોકોના માથા ફોડી જે જીવ તેમનું ધન લૂંટી લે છે તેને યમદૂતો પાશ નાખી ખેંચી લાવે અને તેમના માથા ફોડીને બહુ દુઃખ આપે છે. જે શ્રી સ્વામિનારાયણ રાજા અને તેના કુળમાં જન્મેલા માણસો સારા કુળમાં જન્મેલા હોવા છતાં ધર્મ મર્યાદા તોડે છે તેમને વૈતરણી નદીમાં નાખવામાં આવે છે. અહીં વિષ્ટા, મૂત્ર, રુધિર, પરુ, નખ, કેશ, હાડકાં, મેદ વગેરે હોય છે. મગર, માછલા, કાગડા અને સર્પો તે જીવને ખાવા દોડે છે. લોકલાજ અને મર્યાદા ત્યાગીને પુરુષ પ્રકૃતિનો સંગ કરનાર જીવને પુયોદ નરકમાં નાખવામાં આવે છે.
આમાં પરુ, લોહી, લીટ, મૂત્ર અને વિષ્ટા ભરેલા હોય છે તે તેને ખાવા પડે છે. વળી સાપ, માછલા, મગર, ગીધ વગેરે તેને કરડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય થઈને જે જીવ હરણા, મુગલા, બળદ વગેરેનો સંહાર કરે છે, વળી શ્રાદ્ધ પર્વમાં મૃજ્યાવ છેલે છે, તેને યમદૂતો પ્રાણરોધ નરકમાં બાણથી વિંધી તેના અંગોમાં ચાળણી જેવા છિદ્રો પાડી બહુ દુઃખ આપે છે. જય શ્રી સ્વામિનારાયણ. ચાંચડ, માંકડ, જૂ, લીંબ, જીનગોડા, મચ્છર, કીડી, માખી તથા પશુ, પક્ષી, સર્પ વગેરે જીવોને મારનાર જીવને અંધકૂપ નરકમાં નાખે છે. અહીં તેને તે જ જંતુ ફોલી ખાય છે. કીડા પડેલા સડવાયા કૂતરાની જેમ આ જીવની ગતિ થાય છે. આપત્તિકાળ વિના વેદમાર્ગનો ત્યાગ કરનાર તેમજ પાખંડ ધર્મનું આચરણ કરનાર જીવને યમદૂતો અસીપર્વન નરકમાં નાખે છે. આ નરકના વૃક્ષોના પાંદડા તલવાર જેવા તીક્ષ્ણ હોય છે. જીવ તેમાં ખૂબ દુઃખ પામે છે. જય શ્રી સ્વામિનારાયણ. પંચમહા કર્યા સિવાય તેમજ જે કોઈ મળ્યું હોય તે બીજાને વહેંચ્યા વિના જ એકલો જ જેમ છે તેને સૌથી અધમ એવા કૃમિભોજન નરકકુંડમાં નાખવામાં આવે છે. આહી કૃમિ તેન ચટકા ભરે છે. આહી તેને ખાવામાં કૃમિ આપવામાં આવે છે. તે ખૂબ ત્રાસ પામે. ભૂલમાં કે જાની જઈને બ્રાહ્મણ અને બીજાઓનું સુવર્ણા કે રત્ન જે ચોરે છે તેને યમદૂત નરકમાં અગ્નિથી તપાવેલી લોખંડની સાંસીથી પકડીને નાખે છે અને તેની ચામડી ચીરવામાં આવે છે. જય શ્રી સ્વામિનારાયણ. પોતાનું તેમજ પોતાના કુટુંબીઓનું પોષણ કરવા જે જીવ બીજાનો દ્રોહ કરે છે તે જીવને યમદૂતો રોર્વ નરકમાં ઊંધે માથે નાખે છે અને તેને પીડે છે તેથી તે ખૂબ રુદાન કરે છે. બ્રાહ્મણ, વેદ, ગુરુ અને પિતાનો દ્રોહ કરનાર જીવને યમદૂતો કાલસૂત્ર નરકમાં નાખે છે. માથા ઉપર બારે સૂર્ય તપતા હોય છે અને નીચે અગ્નિની જ્વાળાઓમાં જીવને શરીરે જેટલા રોમ તેટલા 1000 વર્ષ બળવું પડે છે. જય શ્રી સ્વામિનારાયણ. જેઓ બાણ અને કટારીથી અનેક જીવોને નિરાદાયાપની માર્યા હોય તેમને મર્યા પછી યમદૂતો બાણ, ભાલા તથા કટારીથી ચીરી બહુ દુઃખ આપે છે. લોકોના માથા ફોડી જે જીવ તેમનું ધન લૂંટી લે છે તેને યમદૂતો પાશ નાખી ખેંચી લાવે અને તેમના માથા ફોડીને બહુ દુઃખ આપે છે. જય શ્રી સ્વામિનારાયણ. રાજા અને તેના કુળમાં જન્મેલા માણસો સારા કુળમાં જન્મેલા હોવા છતાં ધર્મ મર્યાદા તોડે છે તેમને વૈતરણી નદીમાં નાખવામાં આવે છે. અહીં વિષ્ટા, મૂત્ર, રુધિર, પરુ, નખ, કેશ, હાડકાં, મેદ વગેરે હોય છે. મગર, માછલા, કાગડા અને સર્પો તે જીવને ખાવા દોડે છે. લોકલાજ અને મર્યાદા ત્યાગીને પુરુષ પ્રકૃતિનો સંગ કરનાર જીવને પુયોદ નરકમાં નાખવામાં આવે છે. આમાં પરુ, લોહી, લીટ, મૂત્ર અને વિષ્ટા ભરેલા હોય છે તે તેને ખાવા પડે છે. વળી સાપ, માછલા, મગર, ગીધ વગેરે તેને કરડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય થઈને જે જીવ હરણા, મુગલા, બળદ વગેરેનો સંહાર કરે છે, વળી શ્રાદ્ધ પર્વમાં મૃજ્યાવ છેલે છે, તેને યમદૂતો પ્રાણરોધ નરકમાં બાણથી વિંધી તેના અંગોમાં ચાળણી જેવા છિદ્રો પાડી બહુ દુઃખ આપે છે. જય શ્રી સ્વામિનારાયણ. ચાંચડ, માંકડ, જૂ, લીંબ, જીનગોડા, મચ્છર, કીડી, માખી તથા પશુ, પક્ષી, સર્પ વગેરે જીવોને મારનાર જીવને અંધકૂપ નરકમાં નાખે છે. અહીં તેને તે જ જંતુ ફોલી ખાય છે. કીડા પડેલા સડવાયા કૂતરાની જેમ આ જીવની ગતિ થાય છે. આપત્તિકાળ વિના વેદમાર્ગનો ત્યાગ કરનાર તેમજ પાખંડ ધર્મનું આચરણ કરનાર જીવને યમદૂતો અસીપર્વન નરકમાં નાખે છે. આ નરકના વૃક્ષોના પાંદડા તલવાર જેવા તીક્ષ્ણ હોય છે. જીવ તેમાં ખૂબ દુઃખ પામે છે. જય શ્રી સ્વામિનારાયણ. પંચમહા કર્યા સિવાય તેમજ જે કોઈ મળ્યું હોય તે બીજાને વહેંચ્યા વિના જ એકલો જ જેમ છે તેને સૌથી અધમ એવા કૃમિભોજન નરકકુંડમાં નાખવામાં આવે છે. આહી કૃમિ તેન ચટકા ભરે છે. આહી તેને ખાવામાં કૃમિ આપવામાં આવે છે.
તે ખૂબ ત્રાસ પામે, ભૂલમાં કે જાણી જઈને બ્રાહ્મણ અને બીજાઓનું સુવર્ણા કે રત્ન જે ચોરે છે તેને યમદૂત નરકમાં અગ્નિથી તપાવેલી લોખંડની સાંસીથી પકડીને નાખે છે અને તેની ચામડી ચીરવામાં આવે છે, જે શ્રી સ્વામિનારાયણ પોતાનું તેમજ પોતાના કુટુંબીઓનું પોષણ કરવા જે જીવ બીજાનો દ્રોહ કરે છે તે જીવને યમદૂતો રોર્વ નરકમાં ઊંધે માથે નાખે છે અને તેને પીડે છે, તેથી તે ખૂબ રુદાન કરે છે. બ્રાહ્મણ, વેદ, ગુરુ અને પિતાનો દ્રોહ કરનાર જીવને યમદૂતો કાલસૂત્ર નરકમાં નાખે છે. માથા ઉપર બારે સૂર્ય તપતા હોય છે અને નીચે અગ્નિની જ્વાળાઓમાં જીવને શરીરે જેટલા રોમ તેટલા 1000 વર્ષ બળવું પડે છે, જે શ્રી સ્વામિનારાયણ